નમસ્કાર, હું રાજ. આપ જોઈ રહ્યા છો સ્પાર્ક ટુડે ન્યૂઝ. વડોદરા શહેરમાં આજે રાજકીય હલચલ જોવા મળી છે. ભારતીય જનતા પાર્ટી પૂર્વ શહેર યુવા મોરચાના કારોબારી સદસ્ય અને વોર્ડ નંબર 3ના પૂર્વ ઉપપ્રમુખ આકાશ પટેલે કોંગ્રેસનો હાથ પકડી લીધો છે. વડોદરા શહેર કોંગ્રેસ પ્રમુખના હસ્તે આકાશ પટેલે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનો ખેસ ધારણ કરી સત્તાવાર રીતે કોંગ્રેસમાં જોડાયા છે. આ પ્રસંગે વોર્ડ નંબર 3ના તમામ કોંગ્રેસ ઉમેદવારો પણ ઉપસ્થિત રહ્યા હતા અને આવનારી ચૂંટણીને લઈને આત્મવિશ્વાસ વ્યક્ત કર્યો હતો. રાજકીય દ્રશ્યમાં આ જોડાણને મહત્વપૂર્ણ માનવામાં આવી રહ્યું છે. 13 વર્ષની મહેનત પછી આજે વિચારો મારા એ લોકોને સારા નથી લાગી રહ્યા. જે ઓનેસ્ટી અને નોન કરપ્શનના વિચારો હતા, આટલા વર્ષોની મહેનત બાદ જ્યારે અમે ટિકિટ માંગવામાં આવી ત્યારે જૂના કાઉન્સિલરોને અને જે ભાજપમાં નવા આવેલા છે એ લોકોને ટિકિટ આપી દેવામાં આવી. 13 વર્ષની અમારી મહેનત પાથરવામાં અને ખુરશીઓ ગોઠવવામાં જ ગઈ. આજે એના લીધે 10મી તારીખે રિઝાઇન મૂક્યા પછી આજે 12મી તારીખે મેં એવો વિચાર કર્યો કે વિચારો સેમ છે તો પછી પાર્ટી બદલવામાં શું વાંધો છે. પાર્ટી કોઈ પણ હોય, તમારા વિચારો જો સારા છે તો આજે મેં કોંગ્રેસ પાર્ટીને જોઈન કરી છે. કોંગ્રેસ પાર્ટીમાં એજ્યુકેટેડ ઉમેદવારો છે, જે હંડી વિસ્તારના છે, વેમારી વિસ્તારના છે, જે કામ કરવા માટે તત્પર છે અને એવા જ વિસ્તારો છે જ્યાં ભાજપે છેલ્લા 5 વર્ષમાં કામ નથી કર્યું, ખાલી વાર્તા કરી છે. મારો પોતાનો જ વિસ્તાર લઈ લઈએ, મારી સોસાયટીની બહાર નીકળતા જે સોમવારે રોડ બનવાનો હતો એની જગ્યાએ આજે રવિવાર થયો. ત્રીજો એક ખાડો ખોદી નાખવામાં આવ્યો છે પણ રોડ નથી બનાવ્યો. હવે તમે એના પરથી વિચારી લો કે પબ્લિકને કેટલું ઉલ્લું બનાવવામાં આવે છે, કાર્યકર્તાઓને પણ ઉલ્લું બનાવવામાં આવે. હવે આ બધું સહન કરીને હવે થાકીને છેલ્લે મેં આ નિર્ણય લીધો છે.